રાજ જ્યારે કોલેજમાં એક છાયા નામની છોકરી સાથે લગ્ન કરવા માગતો હોય છે, કારણ કે રાજ અને છાયા એકબીજાને પ્રેમ કરતા હોય છે, એટલે બંને લગ્ન કરી દીધા. લગ્ન પછી તે બંનેનું જીવન ખુશીથી પસાર થઈ રહ્યું હતું. જ્યારે રાજ અને તેની પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. રાજ હંમેશા તેની પત્નીની સુંદરતાની પ્રશંસા કરતો હતો, પરંતુ થોડા દિવસ પછી રાજની પત્નીની ચામડીની બીમારી થઈ, જેના કારણે તેની સુંદરતા ધીરે ધીરે ગાયબ થવા લાગી. પોતાની સુંદરતા આ રીતે ગાયબ થતાં જોઈને રાજની પત્નીને ચિંતા થવા લાગી. તેની વારંવાર લાગી કે જો હું કદરૂપી બની જઈશ તો પછી રાજ મને નફરત કરશે અને હું તેમની નફરત નહીં સહન કરું. અને આ જ દરમિયાન રાજને કોઈ કારણસર કામ માટે શહેરની બહાર જવાનું થયું. અચાનક જ્યારે રાજ પોતાનું કામ પતાવીને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેનો અકસ્માત થયો અને અકસ્માતમાં રાજને પોતાની બંને આંખો ગુમાવી દીધી. તેમ છતાં પણ રાજ અને તેની પત્નીને જીવન પર કોઈ અસર ના પડી. સમય તો ગયો અને ધીરે ધીરે ચામડીના રોગના કારણે રાજની પત્નીએ પોતાની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી, એટલે કે તે કદરૂપી થઈ ગઈ હતી. પરંતુ રાજ આંધળો હોવાના કારણે તેને કોઈ જ ખબર ના હતી, તેથી તેમની સુખી દાંપત્ય જીવન પર કોઈ અસર ના પડે. પરંતુ એક દિવસ રાજની પત્નીનું મૃત્યુ થયું, જેથી રાજ એકલો રહેવા લાગ્યો. પરંતુ તે ખૂબ જ દુઃખી અને ઉદાસ રહેતો હતો. અને રાજ જ્યારે નિર્ણય કરે છે, હું અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી પાછો ગામમાં રહેવા જતો રહીશ. અને બીજા જ દિવસે અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ થયા પછી રાજ પોતાના ગામમાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં આવતા તેનો દોસ્ત મળ્યા અને તે દોસ્તને રાજને કહ્યું, હવે તો ટેકા વગર એકલો કેવી રીતે ચાલે છે? આજ સુધી તો તારી પત્ની તને ચાલવામાં મદદ કરી, પરંતુ હવે તારી મદદ કોણ કરશે? તો કેવી રીતે ગામમાં પહોંચી શકીશ? ત્યારે રાજ તેના દોસ્તને કહે છે, દોસ્ત, હું આંધળો નથી, બસ આજ સુધી આંધળો હોવાનું નાટક કરતો હતો. કારણ કે જો મારી પત્નીને એ ખબર હોત કે હું તેની કદરૂપતા જોઈ શકું છું, તો તેની બીમારીથી કરતાં પણ વધુ દુઃખ થયું હોત. હું છાયાને હંમેશા માટે તેને ખુશ જોવા માગતો હતો, એટલા માટે આજ સુધી હું આંધળો હોવાનું નાટક કરતો હતો. મિત્રો, આ વાર્તા પરથી આપણે એ શીખવું જોઈએ કે પતિ પત્ની પોતાના જીવનમાં સુખી રહેવા માટે એકબીજાના ખામીઓ તરફ આંખો બંધ કરી દેવી જોઈએ અને તે ખામીઓને અવગણવી જોઈએ અને સુખ દુઃખમાં એકબીજામાં સાથ આપવો જોઈએ. ત્યારે જ જીવનમાં ખુશ થઈને જીવન જીવી શકાય.